આપકી અદાલતમાં પ્રોડ્યુસર ડિરેક્ટર મહેશ ભટ્ટ પર આરોપ છે કે તેઓ સમાચારોમાં બની રહેવા માટે કોન્ટ્રાવર્સીસ ઊભી કરે છે. ભટ્ટ સાહેબ, તમને એક લેટેસ્ટ ઉદાહરણ જણાવું છું. તમારા પર હુમલો થયો, એક હુમલાવર તમારી ઓફિસમાં આવીને ગોળી ચલાવી ગયો. ગેંગસ્ટરે સાફ સાફ કહ્યું કે તમારા જીવનો દુશ્મન છે, પણ તમે સિક્યોરિટી લેવાની ના પાડી દીધી. બિલકુલ મેં ના પાડી, અને મેં એટલા માટે ના પાડી કારણ કે હું માનું છું કે જો સેક્યુલરિઝમની લડાઈ મારી લડાઈ છે, તો મારો જીવ બચાવવા માટે એક 5,000 રૂપિયા કમાવાવાળો નવયુવાનને જોખમમાં નાખીને મારો જીવ કેમ બચાવે? મને નથી લાગતું કે મારો જીવ એટલો સેક્રેડ છે, એટલી ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ એને બચાવવા માટે પોતાનો જીવ આપે. પણ ભટ્ટ સાહેબ, જો ભગવાન ના કરે પણ કંઈક થઈ ગયું, કોઈ ગોળી ચાલી ગઈ, તમને ઈજા થઈ ગઈ, તો બધો આરોપ પોલીસ પર આવશે કે પોલીસે તમને સિક્યોરિટી ન આપી. કદાચ એટલે જ કદાચ મેં એમની વાત કાપી નહીં. એમણે ફાઇનલી એ કહ્યું કે જુઓ, તમે નથી માંગી રહ્યા, પણ અમે તમને સિક્યોરિટી એટલે આપી રહ્યા છીએ કારણ કે અમારી એ કોન્સ્ટિટ્યુશનલિટી છે. અમારી મજબૂરી એ છે કે જો તમારો વાળ પણ વાંકો થયો તો અમારી જ નોકરી ખતરામાં આવશે. તો તમે જીદ નહીં કર્યો, તમે લઈ લો, એટલે અમે હા કહી દીધી. ઘણીવાર લોકોને લાગે છે કે આ બધા કામ તમે ગિમિકની જેમ કરો છો, પબ્લિસિટી માટે કરો છો. દરરોજ છાપાના ફ્રન્ટ પેજ પર મહેશ ભટ્ટના સમાચાર છપાય હવે છે. 30 વર્ષનું જીવન જે છે એ માત્ર કોન્ટ્રાવર્સીસ પર નહીં ચાલી શકે. 50થી વધુ ફિલ્મો બનાવી છે, જેમની ઝલકો લોકોના મનમાં આજ સુધી ગુંજી રહી છે. કંઈક તો કર્યું હશે. માત્ર બ્લફ અને બ્લસ્ટર પર 30 વર્ષ તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાપી નહીં શકો. કંઈક કરવું પડે છે, કંઈક આપવું પડે છે. સમાજ જે છે એ તમને ચારાના નહીં આપે જ્યાં સુધી તમે એને રૂપિયો નહીં આપો. પણ સમાજ તમને બધું જ આપે છે જ્યાં સુધી તમે કોન્ટ્રોવર્સી નથી ક્રિએટ કરતા. કોન્ટ્રાવર્સીથી તમે લોકોના મનને થોડા સમય માટે એ પ્રોડક્ટ તરફ લઈ જઈ શકો છો. છેલ્લે એ 2.5 કલાક જે અંધારામાં હોય છે સિનેમા હોલમાં, એ જ છે જે તમને ક્યાંય અહીંયાથી ત્યાં લઈ જઈ શકે છે. પ્રોડક્ટની ગુંજ જ્યાં સુધી દર્શક સુધી નહીં પહોંચતી, એ પણ બીજા દર્શકના મોઢાથી તમારી દુકાન નથી ચાલી શકતી. કોન્ટ્રાવર્સીસ કરવાથી કંઈ નથી. જનતાને પૂછે એમના મનમાં આને લઈને શું સવાલ છે, કયા આરોપો છે. જી હા, તમે લાસ્ટ રોમાં તમે એક ફિલ્મ બનાવી હતી ડેડી, અને આજકાલની જે મૂવી બને છે મર્ડર, તો આ સ્ટાન્ડર્ડ આટલું ડિક્રીઝ કેમ થયું? તમે કહો છો ડિક્રીઝ થઈ ગયું, બોક્સ ઓફિસ કહે છે ઇન્ક્રીઝ થઈ ગયું. પણ આજકાલ તમે કહો છો કે ડેડી જોવી જોઈએ, પણ જુએ તો દર્શક મર્ડર જ છે. આ બજારની હકીકત છે કે જ્યારે ડેડી બની હતી અને એને અમે બોક્સ ઓફિસ પર રિલીઝ કરી હતી, તો એ સુપર ફ્લોપ હતી. ટેલિવિઝન પર ચાલી હતી, લોકોએ એના વખાણ કર્યા, એને એવોર્ડ આપ્યા, જોવા ગયા. એ મર્ડર જેને લોકો જેની રોજ ખામી કાઢે છે, પણ ટિકિટ ખરીદે છે, ટિકિટ પછી DVD પણ ખરીદે છે, અને આજે મ્યુઝિક પણ ખરીદે છે. આ બજારનું સત્ય છે. અને હિન્દુસ્તાન જે 1990નું ભારત છે અને 21st સેન્ચુરીનું હિન્દુસ્તાન છે. હિન્દુસ્તાન બદલાઈ ગયું છે, દુનિયા બદલાઈ ગઈ છે. MTV ચેનલ V ના આવ્યા બાદ તમારા ઘરોમાં ઘણા પરિવર્તન આવ્યા છે. જે રીતના તમે કપડાં પહેરો છો, જે રીતે તમે આપણી દીકરીઓ કપડાં પહેરે છે, એ રહેવાના જીવનની રીતભાત બદલાઈ ગઈ છે. સમાજ એમ જ બદલાય છે. એને તમે ડિટોરિએશન સમજો છો, પણ મારા માટે એ બોક્સ ઓફિસના આધાર પર અને બ્રાન્ડની પોઝિશનના આધાર પર એને હું એક ગ્રોથ સમજુ છું. બટ સાહેબ, તમે સમાજના બદલવાની વાત કરો છો. અમને લાગે છે તમે પણ બદલાઈ ગયા છો. તમે સારી ફિલ્મો બનાવતા હતા, સારાંશ જેવી, પણ હવે તમે મર્ડર અને ઝેર બનાવો છો. જો વાત જો આ જે તાળીઓ વગાડી રહ્યા છે, એમને જરા પૂછો, પોતાની અંદર જરા જુએ અને કહે, જો ચોઇસ હશે જખમ જોવાની અને મર્ડર જોવાની, તો કયું જોશે? આજને જોશે મર્ડર. જખમ જો જોવા જાય છે તો જખમ સુપર ફ્લોપ નહીં થતી. જખમમાં 3.5 કરોડ રૂપિયા મેં મારા ઘરના લગાવ્યા છે, જે રિકવર નહીં થયા. બસ 60,000 રૂપિયાનો મને એક નેશનલ એવોર્ડ મળ્યો છે, અને એ જે સર્ટિફિકેટ મળ્યું છે એ દિવાલ પર લગાવ્યું છે, અને મેં જે મેડલ મળ્યું એ કાળું થઈ ગયું છે સમયની સાથે. તો હવે તમે એવી જ ફિલ્મો બનાવો છો જે વેચાઈ જાય. તમે પ્રોડ્યુસર ડાયરેક્ટર ઓછા અને વેપારી વધારે થઈ ગયા છો. તમે બિલકુલ સાચું કહ્યું. હું ફિલ્મ વેપાર માટે બનાવું છું, બોક્સ ઓફિસની સફળતા માટે બનાવું છું. બાકી એ તડપ સમાજ સેવાની જે છે, હું ક્યારેક રાજસ્થાન પર ફિલ્મ બનાવું છું, ક્યારેક અમે જઈને ઓરિસ્સાના સાયક્લોન પર ફિલ્મ બનાવીએ છીએ, ક્યારેક હું જમિયતે ઉલમાએ હિન્દની એની હિસ્ટ્રીને ક્રોનિકલ કરીએ છીએ. આજકાલ આસામ પર ફિલ્મ બનાવું છું. અમે એ વાત સમજી રાખી છે કે અમુક વસ્તુઓ જેવી છે જેની લોકો
પબ્લિકમાં બેસીને વાવા કરે છે પણ ખરીદતા નથી. જે રીતે ક્લાસિકના વખાણ લોકો કરે છે પણ ખરીદે છે જેમ્સ હાર્ડલી ચેસ. તમે તમારી ફિલ્મો વેચો, અમને એનાથી કોઈ જ પ્રોબ્લેમ નથી, અમને કોઈ જ પ્રોબ્લેમ નથી. તમે ફિલ્મો વેચવા માટે કંઈ પણ દેખાડો, પણ આટલી અશ્લીલતા ન દેખાડો કે અમે ભાઈ બહેનો અને મા બાપ સાથે બેસીને ન જોઈ શકીએ. લાગે છે આ સવાલનો તો જવાબ આપવો જોઈએ તમારે. જુઓ શું છે, એક વાત હું ઘણી સીધી તમને કહેવા ઈચ્છું છું. આ ફિલ્મો જે હું બનાવું છું, આ હિન્દુસ્તાનના સેન્સર બોર્ડને બતાવીને, એમની પાસે સર્ટિફિકેટ લઈને સિનેમા હોલમાં હું રિલીઝ કરું છું. આ એક ઘણી જ લીગલ પ્રોસેસ છે. તો પછી અમારે આવા સેન્સર બોર્ડની વિરુદ્ધ જ પ્રચાર કરવો જોઈએ જે આવી ફિલ્મોને અપ્રૂવ કરે છે. મને કોઈ સમસ્યા નથી જો તમે હું એવું તમારી કરો. ફેન છું, પણ જે વસ્તુ ખોટી છે એ ખોટી છે. તમારી ફિલ્મોમાં વધુ પડતું જ અંગ પ્રદર્શન અને તમારું કદાચ નામ શું વધારે છે? પડતી જ તમારું નામ અશ્લીલતા શું હોય છે? છે. શબનમ ખાન. શબનમ ખાન, મેં 50થી વધારે ફિલ્મો બનાવી. કદાચ તમે મર્ડરનો ઉલ્લેખ કરી રહ્યા છો કે સર, જીસમ. હું ઝખ્મ ફિલ્મની વાત કરું છું. તમે કહ્યું કે કોઈએ નથી જોઈ, પણ અમે એ ફિલ્મ જોઈ છે સર. બહાર સિનેમા હોલ પર લખેલું હોય છે એ ઓનલી ફોર એડલ્ટ્સ. તમને એ વાતનો અંદાજો થઈ જાય છે કે ક્રિટિક્સ દ્વારા કે પિક્ચરમાં શું છે. તમે નહીં જુઓ. આ દેશમાં જ્યાં દરેક મંદિરમાં સેક્સ્યુઅલ પોસ્ચર લખાયેલા છે, આ દેશમાં જ્યાં વાસનાનો ઉલ્લેખ થાય છે, આ હોલીએ એ દાઉદ એટીટ્યુડ લોકોને આવા કાર્યક્રમમાં લોકોનું અપમાન કરવા માટે હોય છે. વ્યક્તિગત જીવનમાં લોકોને શું હોય છે એ પોતે જાણે છે. તમને આ રીતે સિનેમા ના, પસંદ એવું નથી, નથી. તમને આના જુઓ. તમને આ રીતના સિનેમા પસંદ નથી, નહીં જુઓ. પણ જો આ હોલમાં એક વ્યક્તિ પણ છે જે જોવા ઈચ્છે છે, તમને કોઈ અધિકાર નથી એ વ્યક્તિને રોકવાનો કે આ ઘણી અશ્લીલ ફિલ્મ હોય છે તમે નહીં જુઓ. હું માત્ર એ વ્યક્તિ માટે બનાવી રહ્યો છું, બાકી 99 લોકો માટે નથી બનાવી રહ્યો. આ અધિકાર મારી પાસે છે કે નથી? બટ સાહેબ, જો એટલી જ વાત છે કે તમે સમજો છો કે આ ફિલ્મ અશ્લીલ નથી, તો તમે તમારી એક ફિલ્મનું નામ બ્લુ ફિલ્મ રાખ્યું હતું અને પછી ચેન્જ કરી દીધું. હવે જેણે કલયુગ જોયું હોય એ મારી આંખોમાં આંખ નાખીને કહે કે એમાં અશ્લીલતા છે. એમાં બિલકુલ અશ્લીલતા નહીં હતી. કેમ કે ઇનફેક્ટ અશ્લીલતા હતી નીલ ઓર નિકીમાં, જેને તમે પારિવારિક ફિલ્મ કહો છો. તમારા પરસેપ્શન્સ બની જાય છે, પરસેપ્શન્સ બનાવે છે મીડિયા તમારા માટે. તમે એટલા આંધળા થઈ જાઓ છો કે કલયુગ, જેને મેં પહેલા બ્લુ ફિલ્મ કહી હતી, મેં કહ્યું હતું બ્લુ ફિલ્મ ટાઇટલ હશે તો એક દર્શક હશે જે આવશે નહીં જોવા, કારણ કે એ પોર્નોગ્રાફી વિરુદ્ધ ફિલ્મ છે. એમાં એક સેન્સર સર્ટિફિકેટમાં એક કટ નથી અને એ ફિલ્મ એક ઘણી મિડલ ક્લાસ સ્વચ્છ ફિલ્મ હતી. પણ મને લાગ્યું કે બ્લુ ફિલ્મથી રોંગ સિગ્નલ જાય છે, એટલે અમે ટાઇટલ ચેન્જ કરી દીધું. જે આવા કપડાં પહેરે છે આજકાલની હિરોઈનો, જે નાના નાના બાળકો હોય છે, ઘણું જલ્દી કેચ કરે છે. તો આવા કપડાં પહેરાવા શું ઠીક લાગે છે? કે ડ્રેસ આવા ડ્રેસ ના, તમારી ફિલ્મોમાં એવી નહીં. હું એ કહી કહું રહ્યા છું, છે કે તમારી જે એ ફિલ્મો પહેરે ઘણી છે, સારી છે, હા. પણ કપડાં જરા આખા પહેરાવી દો હિરોઈનો પહેરે છે છો. જે રજત, એક સેકન્ડ. જો તમે એ કપડાં ઇન્ડિયન સ્ટાઇલમાં પહેરાવત તો શું અમને ન ગમ્યા હોત? અમારી કોશિશ હોય છે કે અમે સલવાર કમીઝ પહેરાવીએ, પણ હિરોઈન અમને જુએ છે કે શું અમને આઉટ કરવામાં ઇન્ટરેસ્ટેડ છો કે શું તમે? અમને પણ એવા કપડાં પહેરાવો જેવા રાખી સાવંત પહેરે છે.